હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે યુજીવીસીએલ જુનિયર આસિસ્ટન્ટમાં મેથ્સ જે પૂછાવાનું છે બરાબર, તો મેથ્સનું સોલ્યુશન જોશું. મેથ્સમાં કેવા કેવા ક્વેશ્ચન હશે તેનું સોલ્યુશન જોશું. તો પહેલાં સિલેબસની વાત કરીએ તો સેક્શન 1 જનરલ નોલેજ 10%, બરાબર, એટલે કે 100માંથી 10 માર્ક જેટલું પૂછાશે. સેક્શન 2 એમાં ઇંગ્લિશ લેંગ્વેજ 20%, સેક્શન 3 મેથ્સ અને જનરલ સાયન્સ 15%, સેક્શન 4 એનાલિટિક એન્ડ લોજિકલ રિઝનિંગ 15%, સેક્શન 5 કમ્પ્યુટર નોલેજ 20% અને સેક્શન 6 ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર 20%. એટલે કે તમારે વધારે લેંગ્વેજ ઉપર ધ્યાન આપવાનું, ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ, બરાબર. પછી કમ્પ્યુટર 20% છે અને મેથ્સ એન્ડ જનરલ સાયન્સ 15% ને એનાલિટિક એન્ડ લોજિકલ રિઝનિંગ 15%, બરાબર. આ 5 સબ્જેક્ટ ખાસ કરવાના છે, બરાબર. તો આપણે જોઈએ સોલ્યુશન. 527 સ્ટાર 324 ને 3 વડે ભાગી શકાય તો સ્ટારની કિંમત શોધો, બરાબર. હવે આમાં તમને વિભાજ્યની ચાવી આવડવી જોઈએ. તો આ 3 છે, 3 વડે આપેલ સંખ્યાને ક્યારે નિશેષ ભાગી શકાય? તો કે જે સંખ્યાનો સરવાળો કરતાં જે સંખ્યા મળે તમને એને 3 વડે નિશેષ ભાગી શકાય તો તેને 3 વડે નિશેષ ભાગી શકાય. તો આ સંખ્યા આપેલી છે, બરાબર. તો આનો સરવાળો કરીએ આપણે. તો 5 ને 2 7, 7 ને 7 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 4 23, 23 થાય, બરાબર. તો હવે સ્ટારની એવી કિંમત લેવાની આપણે કે એને 3 વડે નિશેષ ભાગી શકાય. તો ઓપ્શન એમાં કેટલા આપેલા છે? 3. તો આ 23માં 3 ઉમેરીએ તો કેટલા મળે? 26. તો 26 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય, એટલે એ ઓપ્શન નહીં આવે. પછી બી ઓપ્શન આપેલો છે 5. તો 23 + 5 28 થશે. તો 28ને પણ 3 વડે નિશેષ ના ભાગી શકાય, બરાબર. પછી સી આપેલું છે 1. તો 23 + 1 કેટલા થશે? 24. તો 24ને 3 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. તો આપેલ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો સ્ટારની જગ્યાએ શું હોવું જોઈએ? 1 હોવો જોઈએ, સી ઓપ્શન. કોઈ સંખ્યાનો 7મો ભાગ એટલે કે x/7, આપણે ધારી લઈએ કે તે સંખ્યા x છે, x/7, 7મો ભાગ તે સંખ્યાના 11માં ભાગ કરતા, તે સંખ્યાના 11માં ભાગ કરતાં 200 જેટલો વધારે છે. એટલે કે x/7 બરાબર x/11 બરાબર +200. તો તે સંખ્યા શોધો, એટલે કે એક્સની કિંમત શોધવાની છે. હવે 7 અને 11 બંનેનો લસા કેટલો થાય? તો 11 × 7 77 થાય. તો અહીંયા આપણે લસા લઈએ, આપણે 77 લસા લઈએ તો અહીંયા 11x થશે. 11x બરાબર 7x વત્તા 77, તો 11 દુ 22 ને 22 × 7 એટલે કે 7 દુ 14, 154 ને 00, એટલે કે 77 × 200 કર્યા, એટલે કે 15,400. 11x - 7x કેટલા થશે? 4x થશે. 4x બરાબર 154,00, બરાબર. તો આને આપણે ભાગીએ તો x બરાબર આપણે શું મળશે? x બરાબર 4 તેરી 12, બરાબર 850 કેટલા મળશે? 3,850. x બરાબર 3,850. તો તે સંખ્યા કઈ હોય? એ ઓપ્શન 3,850. પ્રાકૃતિક સંખ્યાઓ માટે ક્યુ વિધાન સાચું નથી. પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર કેવી હોય? તો કે 1 2 3 4 અપ ટુ અસંખ્ય, બરાબર. તો એ ઓપ્શન શું આપેલો છે? પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, તે સાચું છે, બરાબર. 1 2 3 પ્રાકૃતિક અપ ટુ n સુધી પ્રાકૃતિક સંખ્યા છે, તો તે પણ સાચું છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, તો તે પણ સાચું છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે, તે ખોટું છે. 0 હોય આગળ, બરાબર, તો કઈ સંખ્યા થઈ જાય?
પૂર્ણ સંખ્યા થઈ જાય, બરાબર, એટલે કે ડી ઓપ્શન. XXV ટ્રિપલ આઈ આ રોમન સંખ્યા કેટલો અંક દર્શાવે છે? સી 28. 35 ની 3 ઘાત -15 ની 3 ઘાત -10 ની 3 ઘાતની કિંમત કેટલી? 35 ની 3 ઘાત -15 ની 3 ઘાત -10 ની 3 ઘાત. આપણે અહીંયા જોઈ શકીએ કે બધામાંથી 5 કોમન નીકળી શકે છે, એટલે કે 5 ની 3 ઘાત કોમન કાઢીએ આપણે તો અહીંયા શું વધશે? 7 ની 3 ઘાત -5 તેરી 15 એટલે 3 ની 3 ઘાત -5 દુ 10 એટલે 2 ની 3 ઘાત આવું થશે, બરાબર. એટલે કે 5 ની 3 ઘાત તો કાઉન્સમાં શું વધશે? 7 નો ઘન કેટલો થશે? 343 -3 નો ઘન 27 -2 નો ઘન 8 એટલે કે 5 નો ઘન 343 -27 -8 એટલે કેટલા મળશે? આપણે 35 મળશે. 27 -8 એટલે 35 -27 -8 એટલે -35. 343 -35 બરાબર, તો આપણે મળશે 213. 13 માંથી 5 જાય તો 8, સોરી 13 - 5 એટલે 8 અને 14 માંથી 13 માંથી 3 જાય તો 6, 268 એટલે 268 ગુણ્યા 5 નો ઘન એટલે કે 125. તો આપણે મળશે એ ઓપ્શન 38,500. ટ્રેન એ અને બીની લંબાઈ 5:3 પ્રમાણમાં છે. લંબાઈ આપેલી છે ટ્રેન એ અને બીની લંબાઈ તથા તેમની ઝડપ 6:5 પ્રમાણમાં છે. એટલે કે એ અને બી, બરાબર, લંબાઈ આપેલી છે એટલે કે ડી આપેલા છે કેટલા? 5:3. તો એ માટે આપણે ધારી લઈએ 5x છે અને બી માટે 3x. બીજું શું આપેલું છે? સ્પીડ આપેલી છે. સ્પીડ કેટલી આપેલી છે? 6:5 પ્રમાણમાં. તો આપણે ધારી લઈએ કે સ્પીડ 6y ને 5y છે, બરાબર. તો એક થાંભલો પસાર કરતા બંને ટ્રેનના સમયનો ગુણોત્તર શોધો. સમયનો ગુણોત્તર શોધવાનો છે. તો એ માટે સ્પીડ બરાબર શું થાય? 6y બરાબર સ્પીડ બરાબર અંતરના છેદમાં સમય 5x ના છેદમાં t1 લઈ લઈએ આપણે. એવી રીતે બી માટે શું થશે? 5y બરાબર 3x ના છેદમાં t2. તો t1 જેમ t2 લેવાના છે આપણે, t1 જેમ t2 બરાબર. આપણે મળશે 5x ના છેદમાં 6y ભાગ્યા t2 ને કરતા બનાવીએ તો 3x ના છેદમાં 5y એટલે કે x x કેન્સલ ને y y કેન્સલ. તો 5 ગુણ્યા 5 25 અને 6 ગુણ્યા 3 18. 25:18 ડી ઓપ્શન. એક માણસ દર ચોરસ મીટરે 700 ના દરે ₹79,200 નો વર્તુળાકાર જમીનનો પ્લોટ ખરીદે છે. પ્લોટની ત્રિજ્યા શોધો. વર્તુળાકાર જમીનનો પ્લોટ છે તો વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય અને દર ચોરસ મીટરે કેટલા છે? 700 છે તો 700 ગુણ્યા πr² એટલે કે 22/7 ગુણ્યા r² બરાબર 79,200, બરાબર. તો અહીંયા 00 કેન્સલ, 7 કેન્સલ. તો r² બરાબર આપણે મળશે 22 એટલે 11 દુ 22 તો 2 વધશે ને અહીંયા 11 થી ભાગ ચલાવીએ તો 72 તો 2 તો અહીંયા 36. તો r² બરાબર 36. તો r બરાબર આપણે કેટલા મળશે? 36 નું વર્ગમૂળ 6. બી ઓપ્શન. એક લેમ્પ દર 30 મિનિટે ચાલુ થાય છે, બીજો લેમ્પ દર 40 મિનિટે ચાલુ થાય છે અને ત્રીજો લેમ્પ દર કલાકે ચાલુ થાય છે.
જો ત્રણેય લેમ્પ સવારે 7 વાગ્યે ચાલુ થાય તો ફરી એક સાથે કેટલા સમય પછી શરૂ થાય? અહીંયા શું આપેલું છે? એક લેમ્પ છે બરાબર, એ બી ને સી 3 લેમ્પ છે બરાબર. તો એક 30 મિનિટે ચાલુ થાય છે, બીજો 40 મિનિટે, અને ત્રીજો 1 કલાકે. એટલે કે 1 કલાકને આપણે મિનિટમાં ફેરવીએ તો શું મળશે આપણે? 60 મિનિટ થાય. જો ત્રણેય 7 વાગે ચાલુ થાય તો ફરી ક્યારે ચાલુ થાય તે આપણે શોધવાનું છે. તો 30, 40 ને 60 ત્રણેયનો લસા લેવાનો. કેટલો થશે? 120 લસા થાય બરાબર. 120 મિનિટ. તો કલાક કેટલી થાય? 2 કલાક થાય. તો 7 વાગે હવે ચાલુ થાય તો ફરી ક્યારે ચાલુ થાય? 9 વાગે ચાલુ થાય બરાબર. એટલે કે ડી ઓપ્શન, 2 કલાક પછી 9 વાગે. એવી સૌથી મોટી સંખ્યા કઈ છે કે જેના વડે 156, 390 અને 546ને સંપૂર્ણપણે નિશેષ ભાગી શકાય? તો અહીંયા આપણે વાત કરીએ તો મોટી સંખ્યા ડી ઓપ્શન છે બરાબર, 91. તો 91 ને 156, 390 અને 546થી નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય તે ચેક કરીએ આપણે. તો 156 એટલે 6, આનો સરવાળો કેટલો થાય ત્રણેય આંકડાનો? તો 6 ને 5 11 ને 12 બરાબર, 12 થાય. એટલે કે આ 156 ને 3 વડે નિશેષ ભાગી જ શકાય. ને 91 છે, 91 ને 3 વડે નિશેષ ભાગી શકાય તો એનો સરવાળો કેટલો થાય? 10 થાય. તો ના, તો 10 થાય બરાબર. તો 10 ને 3 વડે નિશેષ ના ભાગી શકાય. એટલે કે 91 તો ના જ આવે બરાબર, ડી ઓપ્શન ના આવે. પછી 78 આપેલો છે સી ઓપ્શનમાં. તો 156 છે, આને 3 વડે નિશેષ ભાગી શકાય બરાબર. તો 78 છે તેને પણ 3 વડે નિશેષ ભાગી શકાય, કેમ કે 7 + 8 કેટલા થાય? 15. હવે 156 ને તો 78થી પણ નિશેષ ભાગી જ શકાય બરાબર. પછી 390 છે, 390 તો એનો સરવાળો આપણે કરીએ તો 9 ને 3 12, તેને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. ને 546 તો તેને પણ 3 વડે નિશેષ ભાગી શકાય, કેમ કે 6 ને 15 થાય સરવાળો. એટલે કે 78 ને 3 વડે નિશેષ ભાગી શકાય. 52 છે તો 5 ને 2 7, 3 વડે નિશેષ ન ભાગી શકાય બરાબર. 6 ને 5 11, એ ઓપ્શનમાં 11 છે તો તેને પણ 3 વડે નિશેષ ન ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગી શકાય એવી એક જ સંખ્યા છે સી ઓપ્શન. એટલે કે આપણો આન્સર આવશે સી ઓપ્શન. એક વાડામાં કેટલાક પશુઓ અને પક્ષીઓ છે, તેમના માથા 32 અને પગ 120 થાય છે. તો પક્ષીઓની સંખ્યા કેટલી હશે? પશુ અને પક્ષી માથાની સંખ્યા આપેલી છે. પશુ માટે આપણે લઈ લઈએ એક્સ ને પક્ષી માટે વાય. તો આ એક્સ અને વાય માથાની સંખ્યા આપેલી છે. માથું તો એક જ હોય એટલે કે એક્સ વત્તા વાય. પશુ અને પક્ષીઓની સંખ્યા કેટલી આપણે મળશે? 32. ને શું કીધું બીજું? પગ 120 થાય છે તો પશુને પગ કેટલા હોય? 4 હોય તો 4x વત્તા પક્ષીને 2 પગ હોય તો 2y બરાબર કેટલા આપેલા છે? પગ કેટલા આપેલા છે? 120. આ સમીકરણ નંબર 1. એને આપણે વાયનો લોપ કરવો હોય તો 2 થી ગુણીએ બરાબર. તો શું મળશે આપણે? 2x વત્તા 2y 32 64. તો માઇનસ માઇનસ માઇનસ, તો 2y કેન્સલ થઈ જાય. 4x માંથી 2x બાદ કરીએ તો 2x બરાબર 64 એટલે 60. 60 માઇનસ 4 એટલે 56. તો x બરાબર આપણે કેટલા મળશે? 56/2 બરાબર. તો 28 × 56 થાય. તો આપણે શું શોધવાનું કીધું? આ જે x મળ્યા તે પશુની સંખ્યા મળી બરાબર. તો પક્ષીઓની સંખ્યા શોધવાની છે. હવે ટોટલ તો 32 આપેલા છે તો y કેટલા હોય? 4 હોય. તો પક્ષીઓની સંખ્યા કેટલી થાય? 4. એ ઓપ્શન. 6 ની 3 ઘાત વત્તા 5 ની 3 ઘાત વત્તા 3 × 6 × 5 કૌંસમાં 6 વત્તા 5. તો 6 ની 3 ઘાત વત્તા 5 ની 3 ઘાત વત્તા 3 × 6 × 5. હવે પહેલાં કાઉન્સમાં આપેલું છે તો પહેલાં કાઉન્સ છોડવો પડે બરાબર. તો 6 ને 5 કેટલા થશે? 11 થશે ગુણ્યા 11. 6 નો ઘન કેટલો થશે? 216 વત્તા 5 નો ઘન 125 વત્તા
6 પંચા 30 ને 30 તેરી 90, 90 ગુણ્યા 11 એટલે 990, બરાબર. તો આપણે સરવાળો મળશે 6 ને 5 11, એટલે સરવાળો 1331, ડી ઓપ્શન. જો 11 વર્ગમૂળમાં n બરાબર વર્ગમૂળ 112 વત્તા વર્ગમૂળ 343 હોય તો n બરાબર કેટલા? 11 વર્ગમૂળમાં n બરાબર 112 એટલે 16 સત્તા 112 થાય, તો 16 ગુણ્યા 7 વત્તા 343 એટલે 7 નો ઘન 343 થાય. એટલે આપણે આમ લખીએ તો ચાલે કે 49 ગુણ્યા 7, બરાબર. એટલે કે 11 વર્ગમૂળમાં n, હવે 16 નું વર્ગમૂળ 4 નીકળે એટલે 4 વર્ગમૂળમાં 7 થશે, વત્તા 49 નું વર્ગમૂળ 7 નીકળે એટલે કે 7 વર્ગમૂળમાં 7, એટલે 11 વર્ગમૂળમાં n બરાબર 7 ને 4 કેટલા થશે? 11 થશે. 11 વર્ગમૂળમાં 7, તો 11 11 કેન્સલ, તો વર્ગમૂળ n બરાબર વર્ગમૂળ 7, તો બંને બાજુ વર્ગ કરીએ તો n બરાબર આપણે કેટલા મળશે? 7 મળશે, ડી ઓપ્શન. 4 અંકની મોટામાં મોટી સંખ્યા શોધો કે જેને 10, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય. આમાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? ઓપ્શન 1 પછી 1 ચેક કરીએ તો આ છે ડી ઓપ્શન, 9995, બરાબર. તો 9995 ને 10 વડે નિશેષ ન ભાગી શકાય, કેમ કે 10 વડે એવી સંખ્યાને નિશેષ ભાગી શકાય કે જેનો એકમનો અંક 0 હોય, તો ડી ઓપ્શન તો ડાયરેક્ટ નીકળી જાય. પછી કઈ મોટી સંખ્યા આપેલી છે? એ ઓપ્શનમાં આપેલી છે 9990, તો તેને જો 10 વડે નિશેષ ભાગી શકાય, પરંતુ 15 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય તે જોઈએ. તો 15 વડે 15 ને 3 થી નિશેષ ભાગી શકાય, બરાબર. તો આ જે 9990 ને 3 થી નિશેષ ભાગી શકાતી હોય, તો 15 થી પણ નિશેષ ભાગી શકાતી હોય. તો આનો સરવાળો કરીએ આપણે 9990, તો 27 થશે, બરાબર. 27, તો 27 ને 3 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે 10 થી અને 15 થી 9990 ને નિશેષ ભાગી શકાય, પણ 20 થી ભાગી શકાય કે ના ભાગી શકાય તે જોઈ લઈએ આપણે. 9990 ભાગ્યા 20, તો અહીં 0 0, તો અહીંયા તો એકમનો અંક 9 આપેલો છે, એટલે 20 થી ના ભાગી શકાય, એટલે કે એ ઓપ્શન પણ નીકળી ગયો, એ અને ડી ઓપ્શન બંને નીકળી ગયા. હવે પછી કઈ મોટી સંખ્યા આવેલી છે? 9980, બરાબર. તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય, પરંતુ 15 વડે નિશેષ ભાગી શકાય કે નહીં, તો એ જોઈ લઈએ આપણે. તો 9 દુ સરવાળો કરીએ અંકનો, તો 9 દુ 18, 18 ને 8, 18 ને 8 26 થાય, તો 26 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય, બરાબર. તો સી ઓપ્શન પણ નહીં આવે, કેમ કે 10 વડે નિશેષ ભાગી શકાય 9980 ને, પણ 15 વડે નિશેષ ન ભાગી શકાય. તો હવે એક ઓપ્શન બાકી રહ્યો, બી ઓપ્શન, બરાબર. તો તે જવાબ આવશે 9960. 10 કેરીનો સરેરાશ વજન 20 ગ્રામ વધે છે, બરાબર. જો 120 ગ્રામની એક કેરીની જગ્યાએ એક નવી કેરી ઉમેરવામાં આવે તો આ નવી કેરીનું વજન કેટલું હશે? એટલે કે પહેલાં આ વાક્ય આવે આમ તો કે જો 120 ગ્રામની એક કેરીની જગ્યાએ એક નવી કેરી મૂકવામાં આવે તો 10 કેરીનો સરેરાશ વજન 20 ગ્રામ વધે છે, આવું હોવું જોઈએ, બરાબર. તો આપણે ધારો કે સંખ્યા આપેલી છે 10 કેરી, બરાબર. તો આપણે સરવાળો x1 વત્તા x2 વત્તા x3 એવો કેટલી વખત? 10 વખત, બરાબર. એવી 10 કેરી છે, એટલે આપણે xn ધારી લઈએ કે xn છે, બરાબર, ટોટલ, વત્તા 20 ગ્રામ વધે છે, બરાબર. તો બધી કેરીમાં 20 ગ્રામ વધે, તો 10 કેરી હોય તો કેટલું ગ્રામ વધે? 200 ગ્રામ વધે. તો 200 ના છેદમાં કેટલી કેરી છે? 10, બરાબર. ને સરેરાશ ખબર નથી આપણે, તો x ધારી લઈએ. તો સંખ્યા આપણે સરવાળો આપણે મળી જશે. સરવાળો કેટલો મળે? 10x માઇનસ 200. આપણે સરવાળો મળ્યો, કુલ કેરીનો વજનનો સરવાળો કેટલો મળ્યો? 10x માઇનસ 200. હવે શું કીધું? જો 120 ગ્રામની એક કેરીની જગ્યાએ હવે આ સરવાળો છે 10x માઇનસ 200, એમાં 120 ગ્રામની કેરી કાઢી લેવામાં આવે, એટલે કે એને માઇનસ કરવા પડે, અને એની એક નવી કેરી ઉમેરવામાં આવે.
નવી કેરી આપણે ખબર નથી શું હોય, તો વાય ધારી લઈએ. તો -200 -120, તો તે કેરીનું વજન કેટલું હોવું જોઈએ એવું કીધું છે. તો -200 -120 એટલે કે 320 હોવું જોઈએ. બરાબર, બી ઓપ્શન. એક થેલીમાં 25 પૈસા, 50 પૈસા અને 1 રૂપિયાનું મૂલ્ય 7:5:4 પ્રમાણમાં છે, તો તેઓની સંખ્યાનું પ્રમાણ કેટલું હશે? 25 પૈસા, બરાબર, એટલે કે એક્સ આપણે ધારી લઈએ કે એક્સના છેદમાં 4 થાય, કેમ કે 25 એટલે રૂપિયાનો ચોથો ભાગ. એક્સના છેદમાં 4 બરાબર પ્રમાણ આપેલું છે 7:5:4, એટલે કે 25 પૈસા માટે 7 આપેલા છે, તો એક્સ બરાબર કેટલા મળશે આપણે? 7×4 = 28. બરાબર. હવે 50 પૈસા એટલે કે વાય ભાગ્યા 2, કેમ કે રૂપિયાનો બીજો ભાગ એટલે વાય ભાગ્યા 2 બરાબર 5 આપેલો છે પ્રમાણમાં, તો વાય બરાબર આપણે કેટલા મળશે? 10 મળશે. ઝેડ રૂપિયા માટે ઝેડ બરાબર તો ડાયરેક્ટ 4. બરાબર, તો સંખ્યાનું પ્રમાણ કેટલું હશે? તો 28:10:4. 2 આપણે કોમન કાઢીએ બધામાંથી, તો 14:5:2. કેટલું પ્રમાણ હોય? 14:5:2. એ ઓપ્શન. જો 6, 5, 7, 1, 2 એક્સ 1 ને 3 વડે નિશેષ ભાગી શકાય, તો એક્સની નાનામાં નાની કિંમત શોધો. આપણે પહેલો દાખલો જોયો તો એવી રીતે કે જો આપેલ સંખ્યાના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે પહેલાં સરવાળો કરીએ આનો. તો 6 ને 5 11, 11 ને 7 18, 18 19, 20 21 ને 22 થાય છે. બરાબર, તો એક્સની નાનામાં નાની સંખ્યા શોધો. તો 22 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય. બરાબર, તો પહેલાં 0 ઉમેરીએ આપણે, તો 22 મળે આપણે. તો 22 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય, એટલે કે ડી ઓપ્શન નીકળી જાય. પછી નાની કીધી, તો એનાથી નાનું કયું છે? બી છે. તો બીમાં કેટલા આપેલા છે? બીમાં આપેલા છે 1. બરાબર, તો 22 વત્તા કેટલા થશે? 22 વત્તા 1 23 થાય. 23 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય. બરાબર, તો આપણે બી ઓપ્શન પણ નહીં આવશે, એટલે ડી ને બી બંને કેન્સલ. હવે તેનાથી નાની કઈ છે? એટલે કે એનાથી થોડીક મોટી, એટલે સી ઓપ્શન. તો 22 હતા. બરાબર, 22 સરવાળો આપણે મળ્યો, એમાં 2 ઉમેરીએ આપણે, તો 24 થશે. તો 24 ને 3 વડે નિશેષ ભાગી શકાય, તો કે હા ભાગી શકાય. તો આપણો આન્સર આવશે સી 2.